કેમ છો મિત્રો? કહેવતના કથાનકો સાંભળવાની તમને મજા આવતી હશે. આપણે વાત કરી હતી કે કહેવતો જે છે એ આ દુનિયાનું શાણપણ છે, એનું ડાપણ છે. વ્યવહારમાંથી જ્યારે આ વાતો આવતી હોય છે ત્યારે એવું બનતું હોય છે કે કહેવી હોય કોઈ એક જ વાત, પણ એના માટે એકથી વધારે કહેવત હોય. દાખલા તરીકે આપણે વાત કરીએ કે કોઈ પણ કામ કરવું હોય તો ભેગા મળીને જેટલા કરીએ એટલું એ કામ સરસ રીતે થાય. તો તમને એક કહેવત મળે, વિના સહકાર નહીં ઉદ્ધાર, અથવા તો ઝાઝા હાથ રળિયામણા. અશક્ય લાગતું કામ પણ સાથે મળીને પાર પાડી શકાય તો ઝાઝી કીડીઓ સાપને તાણે. તમે જુઓ કે સહકારની વાત લઈને બધી જ કહેવતો આવે છે. એટલે કે જેમ શબ્દોના સમાનાર્થી હોય છે એમ આપણને સમાનાર્થી કહેવતો પણ મળે છે. એમાં જે શાણપણ છે, જે ડાપણ છે તે એ જ હોય છે. બસ એ જે શબ્દો હોય છે એ કંઈક જુદા હોય છે. અને એટલે જ આપણે કહીએ છીએ, સંપ ત્યાં જંપ. જ્યાં બધા ભેગા છે, જ્યાં સંપ છે, સાચી નિરાત ત્યાં આગળ જ છે. આવું જ બીજું એક લોકોનું વર્તન આપણને જોવા મળતું હોય છે. લોકોને દેખાડા કરવા બહુ ગમતા હોય છે, પણ ખરેખર એ લોકોમાં એ વખતે એટલું સામર્થ્ય નથી હોતું. એટલે ઘણા લોકો સમર્થ હોય છે અને દેખાતું હોય છે, કેટલાક લોકોમાં સામર્થ્ય હોતું નથી અને એ લોકો દેખાડો કરતા હોય છે. તો આને પણ કહેવતોમાં આપણા સમાજે કેટલું સરસ રીતે વણી લીધું છે. ખાલી ચણો વાગે ઘણો, અથવા તો અધૂરો ઘડો છલકાય ઘણો. તમારા ઘડામાં પાણી ઓછું હોય તો એ છલક થતું જશે અને એ ઢોળાતું જશે, એ છલકાતું જશે. તમે જુઓ કે કોઈક વ્યક્તિ એવી છે કે એના વ્યક્તિત્વમાં કંઈક ખામી રહેલી છે. તમે એને સુધારવાની કોશિશ કરો છો તો બીજા કોઈક એને કંઈક સૂચન કરે છે, પણ એ બદલાવા તૈયાર નથી. તો આપણે શું કહીએ છીએ? ગમે એટલી ભોંયમાં દાટો, પણ કૂતરાની પૂંછડી વાંકી એટલે વાંકી. તો કોઈક જિદ્દીલા સ્વભાવનું હોય તો શું કહીશું આપણે? જવા દો ને, દોરડી બળશે પણ વળ નહીં મૂકે. અર્થાત એને જે વળ ચડાવેલો છે એ નહીં છોડે, એ આખી બળી જશે તો પણ. મતલબ કે એ વ્યક્તિને ગમે એટલું નુકસાન જશે પણ પોતાનો જિદ્દીલો સ્વભાવ છે કે પોતાનો જે અહંકાર છે કે લોભ છે એમાંથી એ બહાર નહીં આવે. તો કોઈક પુરુષ એવો હોય કે કોઈક છોકરી જુએ એટલે એ તરફ એની નજર જાય. પરણેલો છે, એની દાનત ખરાબ જ હોય એવી જરૂરી નથી, પણ આપણા ત્યાં એ વખતે તરત કહેવાય છે, વાંદરો ઘરડો થાય ને તો ગુલાટ મારવાનું ના ભૂલે. એની જે ખામી છે એ કોઈ સંજોગોમાં બદલાતી નથી, એ એના સ્વભાવનો હિસ્સો બની ગયો હોય છે. એટલે આપણા ત્યાં એક કહેવત એવી પણ છે, પીઠી ચોળે રંગ ન બદલાય. કોઈ શામળો હોય અને એને તમે ગમે એટલી પીઠી ચોળો પણ એ શામળો જ રહેશે. તાત્કાલિક એના વાનમાં કંઈક સુધાર કદાચ લાગે તો, પણ એ કાયમી ધોરણે નહીં હોય. તમે જોયું હશે ઘણી વખત એવું થતું હોય છે કે ખરેખર વાંક બીજા કોઈકનો હોય અને સજા બીજા કોઈકને થતી હોય. દાખલા તરીકે કોઈક કૂતરું કરડી જાય તો કૂતરાને સજા કરવા ના જવાય, એટલે એનો જે માલિક છે એને કહેવાનું થાય. તો એના મતલબની આપણા ત્યાં કહેવત છે, પાડાને વાંકે પખાલીને ડામ. પહેલાના જમાનામાં જે પખાલી હતા, જે પાણી લઈને જતા, તો એ લોકો પાડા ઉપર પોતાની મશકો લઈને જતા, તો એનો માલિક જે હતો એ પખાલી હતો. તો પાડાથી કંઈક તકલીફ થઈ હોય તો એની સજા પખાલીને કરવામાં આવે. પાડાને વાંકે પખાલીને ડામ. અથવા તો બે આખલા ઝઘડતા હોય, તમે વિચારી જુઓ કે બે માતેલા સાંઢ, બે આખલા ઝઘડતા હોય તો એમને જોઈને જ બીક લાગે. માણસ ખસી જાય, ઝાડ ક્યાં જાય? અને જો એ ઝાડ પર શિંગડા ભરાવે તો બે આખલાના ઝઘડામાં
ઝાડનો ખો નીકળે. વાંક બીજા કોઈકનો છે, સજા બીજા કોઈકને થાય છે. તો જ્યારે આ પ્રકારે એક જ અર્થને વ્યક્ત કરતી એકથી વધારે કહેવતો હોય તો આપણે એને સમાનાર્થી કહેવતો કહી શકીએ છીએ. એટલે તમારી પાસે આવી કહેવતો હશે જ, અને તમારે જ્યારે કશું કહેવું હોય ત્યારે આવી કહેવતો પ્રયોજશો તો તમે જોજો કે તમારી ભાષાની અભિવ્યક્તિ કેવી સચોટ થઈ જાય છે. આશા રાખું છું કે તમને આ સમાનાર્થી કહેવતો સાંભળવાની ગમી હશે. ફરી ક્યારેક વિરોધાર્થી કહેવતોની પણ વાત કરીશું. ગમશે ને?